સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના એક એએસઆઈની નિવૃત્તિ નિમિત્તે યોજાયેલી એક પાર્ટીએ વિવાદ સર્જ્યો છે। રિવરફ્રન્ટના વોકવે કે બગીચાના વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે, તેમજ રિવરફ્રન્ટ પર કોઈપણ કાર્યક્રમ યોજવા માટે અગાઉથી મંજૂરી લઈને નિયત ફી ભરવી અનિવાર્ય હોવા છતાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફે કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર રિવરફ્રન્ટ પર પાર્ટીનું આયોજન કર્યું હતું। ત્યારે અહીંના પ્રતિબંધિત વિસ્તારમાં પૂર્વ મંજૂરી વગર પોલીસ કર્મચારીઓ દ્વારા જ જયાફત ઉડાવવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે। આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું સતત 9મું બજેટ રજૂ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે। ત્યારે આ બજેટને લઈને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય બજેટનું વિશેષ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, ધારાસભ્ય અમિત ઠાકર, અમૂલ ભટ્ટ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરવ પ્રજાપતિ અને શહેર સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ ઉપરાંત વિવિધ એસોસિએશનના પ્રમુખ અને વેપાર સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પરથી જપ્ત કરાયેલા હેરોઇન ડ્રગ્સ કેસમાં મોટો વળાંક આવ્યો છે, જેમાં તપાસ દરમિયાન વડોદરા એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીની સીધી સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે। ગત 9 જાન્યુઆરીના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પરથી 239 ગ્રામ હેરોઇન સાથે 48 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ કેસમાં મુખ્ય આરોપી અમરીકસિંહને પકડવામાં આવ્યો હતો અને હેરોઇન સપ્લાય કરનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો હતો। ત્યારે તપાસ દરમિયાન વડોદરા એસઓજીના એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈની આરોપી અમરીકસિંહ સાથે સીધી ગુનાહિત કડી મળતા તેમની ધરપકડ કરવામાં આવી છે।